હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને છે ને અત્યારે સવારના વાગે છે 10:30, નહીં સોરી 10 વાગે, બરાબર. અને આ બાજુ મમ્મી છે ને આમ કામ કરે છે, એટલે પંખો બંધ કરી દો એટલે વોઇસ ન આવે. અને સાફ સફાઈ કરે છે. હમણાં આ બધી ડબલ્યુ છે ને નીચે પડી હતી, તો મેં એમ કીધું કે મતલબ એ ઉપર ચડી ગઈ ને ત્યારે મેં એમ કીધું ને કે ઓ સીટ ઉપર મૂકી દીધી, મારી વિડીયો લેવાનો હતો. તો મમ્મી અહીં રાયડું નાખે છે. રાયડું નાખે ને હું ક્યારે નવરી થઈ રહું પછી. એટલે એ જો આ બધું સામાન, આ બધું રસોડાની સાફ સફાઈ ચાલુ છે આમ જો. એટલે હવારમાં છે ને રાયડું નાખે છે. રાયડું નાખવી પડે ને, તમે પછી કોઈ રીતે ઉકલવા ન જો, કામ ન કરવા જો તો પછી શું કરવાના? હું ક્યારે કરી દઉં પછી તોય થઈ જાય. હા, એકલા થતા હશે પછી કેટલી વાર લાગે? બપોર જ જમવા બધાય આવે, રસોઈ બનાવી હોય. અહીં ડબલ્યુ નીચે આવી ગયું છે બધું, હવે એની સાફ સફાઈ થાય છે આમ જો. તો ભાઈ મસ્ત મજાનું આમ જો જમવાનું બને છે, દાળ બને છે, ઓલી બાજુ રોટલી બની ગઈ છે, અને જો આ પાયડું આ બધું જો શાક બની ગયું છે, અને આ પીળી 2 બોટલ હોય છે આમ જો. હજી ભાત બનવાના બાકી લાગે. ગાઈસ અત્યારે છે ને 6 વાગ્યા આમ જો. અને અત્યારે છે ને અમે થોડી વાર પહેલા છે ને બાને ફોન કર્યો હતો કે આજના લાઈવમાં છે ને બહુ બધાએ મને પૂછ્યું કે બા ક્યાંય ગયા. અમુક લોકોને નહોતી ખબર. અને બાના જય સ્વામિનારાયણ કહેજો, જય શ્રી કૃષ્ણ કહેજો, જય માતાજી કહેજો, એ કહેવાતો. એટલે અમે આજે અત્યારે સાંજે ફોન કર્યો હતો, કેમ કે સવારમાં કદાચ અમને એમ હતું કે સવારમાં છે ને એ વ્રતમાં જાય ને તો ત્યાં ફોન તો ન લઈને જાય, તો એટલે ફોન ન પડે, એટલે સવારમાં ફોન નહોતા કરતા. તો અત્યારે ફોન કર્યો ને તો ખ્યાલ પડ્યો કે બા ત્યાં નથી જતા, કેમ કે અમારું જે ગામ છે ને તો ત્યાં રોડનું કંઈક કામ ચાલુ છે, એટલે એ જે મંદિર છે તો ત્યાં લગી જઈ નથી શકતા એમ. એટલે આવી અમને માહિતી મળી, બરાબર. બીજું શું કીધું ભાઈ? ભાઈ એમ કીધું કે આ બધું છે ને બંધ છે રોડનું કામ, અન્ય જવાય એવું નથી, કે બધું ખોદેલું છે કે હાલે હું હોમથી મારા બધા નાકે બેહી કે અમે પૂંછવા નથી જાતા કે એમને જવાય એવું જ નથી. ખાલી વ્રત રહી જાય એમ ને? હા, ખાલી એક ટાણા કરી કે. હા, અમાર ઘર છે ને એની આગળ બાજુમાં જ છે ને એક થાંભલો છે ને, ત્યાં બાકડા છે, બરાબર. અને આરસીસી છે એ રોડમાં, તો ત્યાં બધા એ ડોસીઓમાં બેઠા હોય, એટલે ત્યાં આમ ઓલી પણ મંદિરે ન જાય તો અહીંયા બધા સત્સંગ ને એવું કરે, બરાબર. એટલે ચાલે, એટલે કેમ કે ત્યાં રોડનું કામ છે તો ત્યાં હાલી શકે એમ છે નહીં કોઈ, તો ત્યાં એટલામાં રહેતા હોય તો એ જાય બધા એમ. પણ થોડુંક દૂર છે મહાદેવનું મંદિર, એટલે હાલે. અચ્છા, લાડ બધા બેઠા હશે ત્યાં નાકા ઉપર, બાકડા છે, બાકડા બધા બેઠા હશે, ભાલાણા બાયું બધું બરાબર શાંતિથી મજા કરતી છે, ધૂન ગાચ્યું છે, આનંદ લેચ્યું છે. અપર મહિનો છે ને એટલે બહુ મજા કરતા હશે. અને ન્યા કે હોર અહીંયા કેમ સુરતમાં આપણે ખુરશી હોય બેહવાની, કે હાલો આપણે શેરીન ગેટ, અમારે શેરીન ગેટ છે ને બહુ બધી ખુરશીઓ છે, બરોબર. તો ગામડે એવું ન હોય, તો ગામડે છે ને એવું ચોરસ એવું છે ને બેહાય ને એવું ઓલું લઈને જાય ગાદી, બધા પોતપોતાના ઘરેથી ડોસીઓમાં લઈને આવે, એટલે ત્યાં નીચે બધું બગડેલું હોય, બરાબર. તો આખું ઓલું તો વાળતા ન હોય બધા, તો ત્યાં બે વાટો છે ને ગાદીઓ ને એવું બધું હોય, એટલી જાડી હોય, બધા ઘરે પોતપોતાનું લઈને જાય. બોલો, પાછળ આમ વાડી રહી, ચારે બાજુ વાડીનો આપણે આવી જાય ઘર, એ બાજુ વાડી બાજુ, એટલે પવન એવો આવતો હશે, ઠંડો ના બાકડા હશે, બહુ મજા આવતી હશે. એ ડોસ્યું ને આમ કોલેટી ને આઈસ્ક્રીમ ને ચાર બધા બહુ ખવડાવ્યા. ઉપર મહિનો રહ્યો ને, હા, એટલે કે બહુ બધા આમ સેવા વાળા હોય કે. બરાબર. આ ઠેલી કેમ અત્યારે માથે આવે જવાનું છે, ઠેલી લઈ જવાની છે એવું છે? આ તમારે આ બધા મોબાઈલ ભરવા. અચ્છા, મોબાઈલ. આ બધા મોબાઈલ ભરવા. મેં અત્યારે સાંભળી ગઈ ને મેં લઈને લેતી જાવ મેં કીધું. પછી સવારમાં ઉપરથી આવું ને હેઠી, એટલે આમાં બધા એના મોબાઈલ ભરતી આવું, પાવર બેંક ભરતી આવું, અને ચાર્જિંગ હોય ને ચાર્જિંગ બધું આમાં ભરતી આવું. હાથમાં કેટલું ખમે, હાથમાં છે ને પડી જાય. અત્યારે તારી પાવર બેંક તો આવડી એવડી તો 2 છે, વજન વાળી કેટલી છે, કિલ્લાની છે, કિલ્લા ઉપરની છે. એક તો એટલી બધી ન હોય, પણ 700-800 ગ્રામ હોય. એટલી બધી ની ઓલી સિલ્વર કલર ની તો આટલી મોટી ને આટલી પોળી છે. એ 30,000 mAh ની છે એવડી પાવર બેંક. એટલે વજન છે આટલી છે, ઈ વજન વાળી છે, 2 વજન વાળી. એટલી બધી તો વજન એટલો બધો ન હોય, પણ ખાલી વજન લાગે એટલો ન હોય. પણ એકારે બધું ભેરું હોય કે હાથમાં, એટલે એવું લાગે. 4 મોબાઈલ હોય, 2 પાવર બેંક હોય, પછી ઓલું કાનમાં ભરાવાનું આવતી તારી,
ઈ હોય, પછી તમે નાસ્તો લઈ ગયા હોય ત્યાં કરવાથી વાસણય હોતું હોય ત્યાં ઉપર. હા તો ગાઈઝ અત્યારે આમ છે ને મસ્ત મજાનો છે ને 6 વાગ્યાનો તડકો, આમ જુઓ કેટલો મસ્ત મજાનો તડકો છે. આમ જુઓ સૂરજ દાદા જુઓ તમે, અને આમ મજા આવ્યો. એટલો બધો એક તડકો નથી ને આજે 2-3 દિવસથી છે ને મતલબ ઓલું નથી, ગરમી જેવું વાતાવરણ નથી હમણાં, તો હાલે છે. તો આમ જો તડકો મસ્ત આવે છે, ઠંડો પવન છે આજે ખૂબ એટલે ખૂબ ઠંડો પવન છે, આનંદ આવે છે. ઓલી જો ધજા ઉપરથી તમને ખ્યાલ પડે પવન કેટલો છે ને, બરાબર. એ મારી મમ્મી જો ઉપર આવે છે. આવું છે માથે, આવું માથે લઈને આવો છે. પગલું સણિયા ધોવાના આવું લોકો ગામડાની બાયું કરે, ખબર કે ઓલી પણ જાય દૂર દૂર, ઓલી પણ શું કહેવાય ને તળાવ પાસે ધોવા ન જતા હોય કપડા, અને કેટલો ઠંડો મસ્ત પવન છે જો અત્યારે આખો સરસ. તો ગાય મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. આમ જો ધજાઓ બધી જગ્યાએ જાય છે, ધજાઓ તમને દેખાય ને ફરે છે ને એટલે તમને ખ્યાલ પડી જાય. હો આમ જો આ બાજુ આ જો કેટલું ઓલે છે, અને આ તુલસીમાં જો કેટલા મોટા થઈ ગયા. અમારે 2 તુલસીમાં છે. કઈ સોસાયટીમાં? હા જો આ શેરી છે, આ પાછળની શેરી છે ને, એની ઓલી પાછળની શેરી છે ને, અમે ક્યાં રહેતા. જો ઓલું મકાન દેખાય ને ટાંકા વાળું, એની બાજુમાં રહેતા અમે. એટલે એવું છે ભાઈ, આવડા મકાન આવે છે ને એટલે નથી દેખાતું. ઊંચો ટાંકો છે, સરસ. આ લેમ્પ એમ મૂકો પણ કઈ કામનું છે કે ચાલુ થાય છે? એ લેમ્પ અહીંથી કાઢીને અંદર રૂમમાં મૂકવાનો છે. તેથી આખો દી અહીં શરૂ આખી રાત રહ્યો. કેમ આખી રાત ચાલુ રહ્યો? સરસ. આ બહુ મોટા થઈ ગયા, પણ આમાં છે નાના નાના પાંદડા આવે છે. જો કે કઈ વચ્ચે છે ને એ બહુ સારો છે. જો નાનો એવો છે એમાં, એટલા મસ્ત તુલસી છે. જો આપણે ઓલી પણ રહેતા ત્યાંના છે આ તુલસી. હે ઓલી પણ કેવલ પરકમાં રહેતા ત્યાંના ગુડ તુલસી છે. અહીંયા પછીના જ છે, આ બીજા છે. અહીંયા જ છે. તો બે કેમ કુંડા ઓલા કર્યા? એમાં શું છે, આખું વાનું બધું તુલસી. સોસાયટી વાળાને કીધું તમારે જેટલા જોતા એટલા બધા લઈ જાઓ. પછી આમાં 2 માં છે ને તો બહુ જ છાતા લોટમ. પછી 2 રોપડા આમાં રાખ્યા, 2 રોપડા આમાં રાખ્યા, એમને થાય એમને જ રાખ્યા. સરસ. અને આને શું કહેવાય મમ્મી? આવડું આ છે એને કુંવરપાઠું. આપણે એકવાર ખબર ગામડે અમે લોકો ગામડે ગયા ને, આપણે ગામડે હતા ને તો અમે લોકો ઓલું વરસાદ આવ્યો નાવા ગયા, તો ત્યાં છે ને કુંવરપાઠ છે ને બહુ મોટા મોટા હતા. અમે એનાથી નાહ્યા હતા બધા. એવો કેવો પવન આવે છે ઠંડો, સમજો નકર તો ઊભું ન રહેવાય એટલો ઓલું હોય, એવો પવન આવે છે. અને ગાઈઝ આજે છે ને બફારો બહુ નથી, બરાબર સુરતમાં. એટલે આજે ઠંડો પવન જ એમ છે. સાંજે છે ને ભૂક્કા બોલાવે ને એવો ઠંડો પવન આવવાનો છે. બધું ઠંડુ થઈ જવાનું છે. શું લાગે? બધા ઉડી જાય એવું એમ? ધાબે હોય ઉડી જાય એમ નહીં, ઓઢીને હોવું પડે ને એવો એમ ઠંડો પવન. એસી કરતા સારો એમ કુદરતી. એસી નહીં કરવાનું ને તો. ઓલો લીમડો જો કેટલો ઓલે છે. એ કડવો લીમડો છે. કયો? આવડવા. એવું છે? તો ધાબે કેમ એવું છે? એવું કોને ખબર છે? વાયો હોય છે એ કડવો લીમડો હશે. મીઠો નથી કાઈ. મીઠો નથી, કડવો છે. પણ એ પવન એનથી ખબર પડી જાય કેટલો ઓલો છે. ઓક્સિજન મળે ને. ઓક્સિજન ને એટલા લીમડે થોડું ઓક્સિજન મળે. કંઈક મોટો થાય તો મળે ને. એને મોટો થવા હાટું મોટી જગ્યા જોઈએ. મોટી જગ્યા મળે, પણ આવડો કેટલા ટાઈમ થા જોઉં છું, 3 વર્ષના. તો ભાઈ આજનો કંઈક આવો દિવસ હતો અમારે. જો વિડીયો મજા આવી ને તો ગાઈઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? આવતીકાલે પાછા આવી જશો ત્યાં લગી બધાને બાય બાય.